છેલ્લા 2 મહિનામાં ભારતના જે કુદરતી આપદા આવી એના ઉપરથી એક આપણે સમજવા જેવું છે કે કુદરત આપણાથી રૂઠી છે. આવી જ કોઈક વાત સંઘના વડા મોહન ભાગવતે સંઘના 100 વર્ષના દશેરાના ભાષણમાં પણ કહી. આપણે આ બધી આપદાઓની અને આપણે એમાંથી શું સમજીએ અને હવે કેવી રીતે જીવીએ એની વાત આજે કરીએ. નમસ્કાર. 2025નું વર્ષ આમ તો ટુકડે ટુકડે એમ કહી શકાય કે વિનાશક વર્ષ બન્યું છે. પહેલા આપણે મોહન ભાગવતના એ ભાષણ સાંભળીએ. उस नीति का हमको पुनर्विचार करना पड़ेगा क्योंकि हिमालय की आज की अवस्था एक खतरे की घंटी बजा रही है. સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું? સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કુદરતી આપદા માટે વૃક્ષોનું ગેરકાયદેસર નિકંદન જવાબદાર છે. ઝાડ આડેધડ કપાઈ રહ્યા છે એટલે હવે પ્રકૃતિ બદલો લઈ રહી છે. છેલ્લા 3 મહિનાની આફતનું આપણે એક ખાલી નજર કરીએ તો પંજાબના 1600 ગામોમાં પૂર આવ્યું છે. ઉત્તરાખંડમાં વાદળ ફાટતા 34 મિનિટમાં ગામ સાફ થઈ ગયું છે. જમ્મુ કાશ્મીરમાં ચસોટીમાં વાદળ ફાટતા 65 લોકોના મોત થયા. કુલ્લુમાં ભૂસ્ખલન અને પૂર. તેલંગાણામાં પૂરથી તબાહી થઈ છે. મહારાષ્ટ્રમાં 11,000 લોકોનું સ્થળાંતર કરવું પડે છે અને આસામના ગુવાહાટીમાં જળબંબાકાર થઈ ચૂક્યું છે. આપણા બધા માટે આંખ ઉગાડનારી એક વાત એવી છે કે ટુરિઝમની રાજનીતિ એ પણ આ આપદાનું એક કારણ ગણી શકાય. એક નાનકડું ઉદાહરણ લઈએ તો 2024માં હિમાચલમાં ટુરિસ્ટની સંખ્યા 26 લાખ છે જ્યારે એની વસ્તી 9 લાખ છે. કુલ્લુની વસ્તી 5 લાખ છે અને કુલ્લુમાં પ્રવાસીઓની સંખ્યા 35 લાખ છે. એટલે કે વસ્તી કરતા 7 ગણા વધુ ટુરિસ્ટ કુલ્લુ ફરવા ગયા હતા. તો કુલ્લુનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આટલા બધા ટુરિસ્ટને સહન કરી શકે એમ જ નથી અને એના કારણે જે આટલા પ્રવાસીઓ આવે એના કારણે જે પ્રદૂષણ ફેલાય છે એ બધાના સરવાળા રૂપે છેલ્લે આ કુદરતી આપદા હોય છે. ખાલી હિમાચલમાં કેટલું નુકસાન થયું છે એ આંકડો જોઈએ તો પણ આપણી આંખ ચમકી જાય. 327 લોકોના મોત થયા છે. 850 ઘર તબાહ થઈ ચૂક્યા છે. 3000 ઘરને આંશિક નુકસાન થયું છે. 450 થી વધુ દુકાનો અને ફેક્ટરીઓનો આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.